પાલનપુરમાં માર્ગ સુરક્ષાને પ્રોત્સાહન આપતી એક અનોખી પહેલ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા હાથ ધરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આજે જિલ્લા પોલીસ વડા દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી। માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય અને લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે હેતુથી દાતાઓના સહયોગથી વાહન ચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન એસપીએ વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાના ફાયદા અંગે માહિતગાર કર્યા હતા અને સુરક્ષા પહેલાનો સંદેશ આપ્યો હતો। પાલનપુર શહેરના જોરાવર પેલેસ ખાતે એસપી કચેરી નીચે પોલીસે ટ્રાફિક જાગૃતિ અભિયાન પણ ચલાવ્યું હતું। દાતાઓના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક વાહન ચાલકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પોલીસ તંત્ર દ્વારા લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને પોતાની સુરક્ષા માટે હંમેશા હેલ્મેટ પહેરવાની અપીલ કરવામાં આવી હતી। આ કાર્યક્રમ જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિકનો પોલીસ ઉપસ્થિત રહી હતી। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લા તેમજ ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં જે રોડ અકસ્માતનું પ્રમાણ વધતો જાય છે તેમાં વધારામાં વધારો જે રોડ અકસ્માત ફેટલ અકસ્માત થતો હોય તેમાં ટુ વ્હીલર ઉપર હેલ્મેટ ન પહેરવાના કારણે થતો હોય છે અને આના જ કારણે ગુજરાત રાજ્યના માન્ય ડીજીપી સર દ્વારા પણ હેલ્મેટ બાબતની જાગૃતિ અને ડ્રાઈવ માટેનો આદેશ આપવામાં આવેલ છે। આ ધ્યાનમાં રાખીને આજ બનાસકાંઠામાં પાલનપુર ખાતે જિલ્લા પોલીસ તરફથી જિલ્લા ટ્રાફિક પોલીસ અને પાલનપુર સિટી ટ્રાફિક પોલીસ તરફથી દાતાઓનો સાથમાં લઈને 100 જેટલા હેલ્મેટનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। આ હેલ્મેટ બાઇક ઉપર ચલાવતા સમયે બહુ જરૂરી છે। છેલ્લા વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 200થી વધુ ફેટલ અકસ્માત થયા હતા। તેમાંથી જે બાઇક ઉપર બેસેલા લોકોના ફેટલ અકસ્માત થયા હતા તે લગભગ 70 to 80% જેટલા હતા અને મોટરસાઇકલ ઉપર જ્યારે પણ કોઈ અકસ્માત થતો હોય છે તેમાં હેલ્મેટ ન પહેરવાના કારણે 95% ફેટેલિટીનો રેટ હોય છે। આ ધ્યાનમાં રાખીને આ જાગૃતતાનો એક મેસેજ બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી આપવામાં આવી રહ્યા છે। મારી આપ સૌના માધ્યમથી લોકોની વિનંતી છે, હેલ્મેટ પહેરીને જ મોટરસાઇકલ ચલાવજો, ટ્રાફિકના અન્ય નિયમોના પણ પાલન કરજો, જેથી કરીને આપ પોતાની સુરક્ષા પણ જળવાઈ રાખજો અને રસ્તા ઉપર ચાલતા બાકી લોકોની પણ સુરક્ષાનું ધ્યાન આપ રાખી શકાય। આપ રોડ ઉપર સલામત રહો અને પોલીસને તેઓની કામગીરીમાં મદદ કરજો। થેન્ક યુ।